સવારનો નાસ્તો હંમેશા શક્તિવર્ધક હોવો જોઈએ, કારણ કે આખી રાતના ઉપવાસ પછી સારા કામ માટે શક્તિ જોઈએ છે. નાસ્તામાં ખાસ કરીને ખાઈ શકાય છે અનાજની વસ્તુઓ, જેમ કે રોટલી, ભાખરી, પૌવા, ઉપમા વગેરે. સારું પ્રોટીન પણ લેવું જોઈએ, જેમ કે દૂધ, ફણગાવેલા મગ વગેરે. બની શકે તો સિઝનમાં મળતું એકાદ ફળ પણ ખાવું જોઈએ. સવારના નાસ્તામાં ક્યારે પણ ગાંઠિયા, પૂરી, ચવાણું, ખારી બિસ્કિટ જેવી વસ્તુઓ ન ખાવી જોઈએ. તળેલા અને ભારી ખોરાક ખાવાથી વજન વધે છે, બ્લડ પ્રેશર પણ વધી શકે છે, કોલેસ્ટ્રોલ અને હૃદયરોગ જેવી બીમારીઓ પણ થાય છે. જીવનમાં ખોરાકનું ખૂબ જ મહત્વ છે, સારા સ્વાસ્થ્ય માટે અને આનંદ માટે. કોઈ કહેશે કે અમે જીવવા માટે ખાઈએ છીએ, કોઈ કહેશે કે અમે ખાવા માટે જીવીએ છીએ. બંને વસ્તુનું અગત્યતા છે. જો આપણે સ્વસ્થ ખાઈએ પણ મજા ના આવે તે પણ સારું નથી, અને ખાલી મજા માટે ખાઈએ અને સ્વાસ્થ્યનું ધ્યાન ન રાખીએ તે પણ સારું નથી. એટલે જે પણ ખોરાક ખાઓ તે હંમેશા પોષક તત્વોથી સભર હોવો જોઈએ, સ્વચ્છ હોવો જોઈએ, મનગમતો હોવો જોઈએ અને જેટલો બને તેટલો કુદરતની નજીકનો હોવો જોઈએ, અને હંમેશા સમયસર જ ખાવું જોઈએ. ભોજન વિશેની સભાનતા. શું ખાવું જોઈએ? સામાન્ય ગુજરાતી ભોજન જેમ કે દાળ, ભાત, શાક, રોટલી, રોટલો, કચુંબર, છાશ, ખીચડી, કઢી જેવો ઘરે બનાવેલો સ્વચ્છ ખોરાક સ્વાસ્થ્યવર્ધક હોય છે. ધ્યાન એ રાખવું જોઈએ કે રસોઈ બનાવવામાં તેલ ઓછું વાપરવું, બને તેટલો તાજો ખોરાક ખાવો અને સિઝનને અનુરૂપ શાકભાજી ખાવા. બનાવતી અને ખાતી વખતે સ્વચ્છતાની કાળજી રાખવી. કેવી રીતે જમવું જોઈએ અને ક્યારે? જમતી વખતે આખું કુટુંબ શાંતિ અને આનંદથી સાથે જમે તે સ્વાસ્થ્ય માટે અને આનંદ માટે ખૂબ જ જરૂરી છે. ક્યારે ખાવું જોઈએ? તો સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને સાંજનું વાળું, આ ત્રણેય વખત સ્વસ્થ ખોરાક લેવો જોઈએ. સમયસર ખાવું જોઈએ અને ભૂખ હોય તેટલું જ ખાવું જોઈએ. કુટુંબના સારા સ્વાસ્થ્ય માટે સ્ત્રીઓ અગત્યનો ફાળો આપી શકે છે, માટે તેમણે સ્વાસ્થ્યપ્રદ ખોરાક બનાવવો જોઈએ અને બાળકોને સ્વસ્થ આહારની ટેવો નાનપણથી જ પાડવી જોઈએ. કુટુંબના સારા સ્વાસ્થ્ય માટે ઘરની સ્ત્રીની જવાબદારી અને કુટુંબનું પ્રદાન. સ્ત્રીઓ ઘરનું વાતાવરણ સ્વચ્છ રાખી શકે છે અને તંદુરસ્તી જાળવી શકે છે. સ્ત્રીઓ સફાઈ અને અંગત સ્વચ્છતા અંગેની સારી આદતો બાળકો અને પરિવારના સભ્યોમાં પાડી શકે છે. જો ઘરમાં એક પણ વ્યક્તિ માંદી હોય તો તેની અસર સ્ત્રીઓ પર પુષ્કળ થાય છે. માનસિક અને ભાવનાત્મક બંને અસર થાય છે. બીમારી પાછળ તેને ખૂબ સમય આપવો પડે છે અને પૈસા પણ વધુ ખર્ચવા પડે છે. શું ખાવાનું ટાળવું જોઈએ અને કેમ? ઓછી ખાંડ અને ઓછું મીઠું ખાઓ. ખાતી વખતે ક્યારે પણ ઉપરથી ખાંડ અને મીઠું ના નાખો. વધુ પડતું તેલ બીમારી પેદા કરી શકે છે. વધુ પડતો તળેલો ખોરાક ખાવાનું ટાળો. કયો ખોરાક વધારે ખાવો જોઈએ? શાકભાજી અને ફળો, દૂધ અને દૂધમાંથી બનાવેલી વસ્તુઓ જેમ કે દહીં, છાશ, પનીર વગેરે. દાળ અને અંકુરિત કઠોળ, તાજું બનાવેલું ઘરનું ભોજન. શું ઓછું ખાવું જોઈએ? તળેલી વસ્તુઓ, વાસી ખોરાક, મીઠાઈઓ, ચોકલેટ, આઈસ્ક્રીમ, ઠંડા પીણા, પિઝા અને પ્રોસેસ્ડ આહાર. પાણી કેટલું પીવું જોઈએ અને ક્યારે? દિવસમાં ઓછામાં ઓછું 10 થી 12 ગ્લાસ પાણી પીવું જ જોઈએ. હા, ધ્યાન એ રાખવું જોઈએ કે જમ્યા પછી અડધો પોણો કલાક સુધી પાણી ન પીવું. સારી પાચન શક્તિ અને જીવનશૈલી. ખોરાકને સારી રીતે પચાવવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ અગત્યનું છે, માટે જમતી વખતે 5 ઇન્દ્રિયોનો ઉપયોગ કરી ખોરાક ખાવો જોઈએ. એટલે કે ખોરાક રંગબેરંગી હોવો જોઈએ, તેનો સ્વાદ માણવો જોઈએ, તેની સુગંધ અને સ્પર્શ પણ માણવા જોઈએ અને ખાતી વખતે આનંદવર્ધક જ વાતો કરવી.